ધોરણ 12 કોમર્સ સંભાવના ચેપ્ટરની અંદર હવે આપણે આગળ વધીએ. સ્વાધ્યાય 1.2 આપણે શરૂ હતું. સ્વાધ્યાય 1.2 એમની અંદર છેલ્લા વિડીયોની અંદર આપણે 3 દાખલા અને સૂત્ર જોયા હતા. તો આજે આપણે ભણવાના છીએ આગળના દાખલા નંબર 4. ચાલો, દાખલા નંબર 4 ની રકમ આ રીતે છે. વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 4 એટલે કે આજનો પહેલો દાખલો આપણા માટે, જેની રકમ આ રીતે છે. પ્રથમ 100 પ્રાકૃતિક સંખ્યાઓમાંથી એક સંખ્યા યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે. આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય તેની સંભાવના શોધો. ઓકે, તો પહેલા વહેલા આપણે નિર્દેશ અવકાશ લખીએ છીએ. મારા નિર્દેશ અવકાશ ક્યાં ક્યાં? 100 પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય. 1, 2, 3 ક્યાં સુધી? તો કે ડોટ ડોટ ડોટ. ક્યાં સુધી? તો કે 100 સુધી. બરાબર. ચાલો, હવે મારે કુલ પરિણામ આના આધારે મળશે. કુલ પરિણામ, પહેલું કામ હંમેશા કુલ પરિણામ. કુલ પરિણામ n બરાબર, મારી પાસે છે 100 સંખ્યા. કેટલી સંખ્યા છે? 100. બરાબર. એમાંથી એક સંખ્યા લેવાની. જો એક સંખ્યા તો 100 C1 પસંદ કરવાની વાત છે. પસંદ કરો એટલે C આવશે. ગોઠવણ કીધો તો P. C1 100 C1 100 થી એક જ આંકડો 100. કુલ પરિણામ 100. હવે આપણે જે શોધવાનું છે એને આપણે ઘટના A તરીકે ધારી લઈએ. ચાલો, ઘટના A તરીકે આ સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય. તો અહીં લખીએ છીએ આપણે 7 વડે નિશેષ ભાંગી શકાય તે ઘટના. અહીંયા આગળ લખવું પડે, પસંદ કરેલી સંખ્યા. બરાબર. સોરી ભાઈ, એટલા માટે આપણે આટલું વાક્ય ભૂલી ગયા. પસંદ કરેલી સંખ્યા 7 વડે નિશેષ ભાંગી શકાય તે ઘટના. તો 1 થી 100 માં 7 વડે નિશેષ ભાંગી શકે કઈ સંખ્યા જેને આપણે સાનુકૂળ પરિણામ એમ કહી શકીએ? તો 7. 7 ને 7 વડે નિશેષ ભાંગી શકાય. 14, 21 બધી નહીં લખવાનું, ડોટ ડોટ ડોટ. હવે લાસ્ટમાં જવાનું. તમારે લગભગ ને ખ્યાલ હોય કે ભાઈ 100 ભાગ્યા 7 પોઈન્ટમાં આવશે, 99 ભાગ્યા 7 પોઈન્ટમાં આવશે, 98 કરજો એટલે 14 7 98 થશે. એટલે છેલ્લી સંખ્યા કઈ 1 થી 100 માં? તો કે 98. ચાલો, આ સંખ્યાની સંખ્યા કેટલી તો યાદ રાખો. છેલ્લી સંખ્યા એને ભાગ્યા પહેલી સંખ્યા. 98 ભાગ્યા 7 તો કેટલા આવશે? અહીંયા 14. તમારા સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 14. m બરાબર 14. તો મારી સંભાવના P ઓફ A બરાબર m ના છેદમાં n. m કેટલા છે? 14. n કેટલા છે મારા માટે? 100. છેદ ઉડે છે? હા, બેકી સંખ્યા છે બંને. છેદ ઉડશે. 7 દુ 14 અને 50 દુ 100. આ જવાબ. અથવા તો તમે ડાયરેક્ટ લખી શકશો 14 ભાગ્યા 100. 0.14 પણ લખી શકો છો. બંને જવાબ. આ જવાબ નહીં ચાલે. છેદ ઉડે છે એટલા માટે ઉડાડો. આ જવાબ માન્ય છે. પણ આને ભાગ્યા 50 કરશો તોય 0.14 જ આવશે, અને આને ભાગ્યા તોય 0.14 બંનેમાં માન્ય ગણાય છે. ચાલો, હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 5. તો હવે પેલા સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 5 ની રકમ. દાખલા નંબર 5 ની રકમ. એક સંખ્યા પસંદ કરવાના યાદચ્છિક પ્રયોગનો નિર્દેશ અવકાશ u બરાબર 1 થી 120. ઓકે, આપી દીધો છે u તૈયાર. આ નિર્દેશ અવકાશના પરિણામો સમસંભાવી છે. એ તો સમસંભાવી હોય તો જ સંભાવના શક્ય છે. એને કોઈ શબ્દ દ્વારા લેવા દેવા નથી. આ સંખ્યા નંબર 1 શું શોધવાનું છે? 3 ની ગુણક. 3 ની ગુણક ન હોય. 4 ની ગુણક. 4 ની ગુણક ન હોય. 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના શોધો. હવે બંનેની એટલે શું? જો વચ્ચે અન્ય શબ્દ વાપરે છે તે માટે હું મારા હાસ્યનો ઉપયોગ કરું છું. તમારે પણ આવી નોંધ છે ને હંમેશા હાસ્યમાં જ લખવી, કારણ કે હાસ્યો આપણે બીજે ક્યાંય ઉપયોગમાં નથી આવવાનું. હાસ્યો એના માટે જ ઉપયોગમાં છે. ખોટી જગ્યા છે, પૈસા આપણે દીધા છે ચોપડાના, તો હાસ્યનો ઉપયોગ કરવો. અહીંયા લખશો તો નોંધ દેખાશે નહીં, પણ માં લખી હશે નોંધ તરત દેખાશે. હું લખું છું અહીંયા, જો અથવા ક્યાંય શબ્દ બોલવાની જરૂરિયાત પડે તો યોગ સમજવું. યોગ યુ એટલે કે પ્લસ કરવું. જો અન્ય શબ્દ આવતો અથવા એની બોલવાની જરૂરિયાત પડે તો છેદ સમજવું એટલે કે ગુણ્યા અથવા છેદ કરવું. આવું 2-4 વખત હું લખાવીશ જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં, પણ આપણે આ યાદ રાખીશું. અથવા એટલે યોગ અને એટલે છેદ. બરાબર. ચાલો, હવે આપણે અહીંયા દાખલો કરીએ છીએ.
સૌપ્રથમ આપણે યુ આપી દીધું છે. યુ કેટલું છે આપણી પાસે? 1 થી 120. 1 2 3 4 ડોટ 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 ક્યાં સુધી? તો કે 1 થી 120. ચાલે 120. આના પરથી મને કુલ પરિણામ મળશે. હું અહીંયા લખીશ કુલ પરિણામ n બરાબર, કુલ પરિણામ n બરાબર કેટલા થશે? 120. કારણ કે અહીં કીધી છે આ નિર્દેશકોના પરિણામ 120. અહીંયા યુ આપી જ દીધા છે આપને, એટલે અહીં ડાયરેક્ટ લખશું કુલ પરિણામ 120. હવે જે શોધવું છે એના બરાબર a b ને એવું બધું ધારશું. 3 ની ગુણક હોય તો લખવાનું આપણે કે પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય તે ઘટના. પેલા શું ધારશું આપણે? a પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક હોય તે ઘટના. 3 ની ગુણક હોય એ ઘટના. તો હવે પેલા તેના સાનુકૂળ પરિણામ ક્યાં કે 3 ની ગુણક 3 ના ઘડિયામાં આવતું 1 થી 120 માં જ પાછું. ચાલો 3 6 9 ડોટ 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 છેલ્લી સંખ્યા 120 ભાગ્યા 3 કરાય. 3 ના ઘડિયામાં આવે છે, ભાગ્યા 3 કરો, પોઈન્ટમાં ના આવે એટલે કે પૂર્ણાંકમાં જવાબ આવે તો 3 ની ગુણક હોય. 120 ભાગ્યા 3 એટલે 40 આવે છે. બરાબર. તો સાનુકૂળ પરિણામની સંખ્યા કેટલી? છેલ્લી સંખ્યા એને ભાગ્યા પેલી સંખ્યા 120, એને ભાગ્યા 3 એટલે સાનુકૂળ પરિણામની સંખ્યા થશે 40. બરાબર. તો આપણે લખી શકીએ P ઓફ A બરાબર m upon n. m કેટલા છે? 40. n કેટલા છે? કુલ પરિણામ 120. બરાબર. ચાલો 0 0 જશે, 4 3 12 એટલે કે 1/3 લખી શકાય. આ પેલો જવાબ. હવે બીજું વિચારે 3 ની ગુણક ન હોય. આમ તો બી ધારી શકાય પણ ધરાય નહીં. શા માટે? એ જ દાખલામાં 3 ની ગુણક હોય ને એ ધાર્યું છે, તો 3 ની ગુણક ન હોય ને એ ડેશ ધારવું પડે. તો આપણે લખીશું 3 ની ગુણક ન હોય. બરાબર. એ ડેશ તરીકે એ ડેશ બરાબર પસંદ કરેલી સંખ્યા 3 ની ગુણક ન હોય તે ઘટના. હવે 3 ની ગુણક ન હોય યાદ રાખીએ, a અને a ડેશ બંનેનો સરવાળો 1 થાય. શા માટે? બંને નિવારક ઘટના છે. નિવારક એટલે શું? બંનેનો છેદગણ ખાલી ગણ જ હોય. જેનો છેદગણ ખાલી ગણ હોય તેને નિવારક ઘટના કહેવાય. હવે આ 3 નો ગુણક છે, આ 3 નો ગુણક ન હોય, બેમાં કઈ સરખું નહીં, કાંઈ નહીં, કાંઈ નથી એટલે 0 0 ખાલી ગણ થાય, કાંઈ પણ સરખું નથી. તો નિવારક ઘટનાનો સરવાળો હંમેશા 1 થાય. તો અહીંયા ડાયરેક્ટ તમને મળશે P ઓફ A ડેશ. તેથી P ઓફ A ડેશ બરાબર 1 માઇનસ P ઓફ A. કારણ આ બેનો સરવાળો 1 થાય એટલે કે માઇનસ એટલે પ્લસ, બંનેનો સરવાળો 1 થાય. એ માઇનસ કરીએ. ચાલો 1 P ઓફ A કેટલું છે મારી પાસે? 1/3. ચોકડી ગુણાકાર અથવા તો લસા લઈએ. 3 એકુ 3 માઇનસ 1/3 એકુ 3. આ 1 આ છેદમાં છેદનો ગુણાકાર અહીં નથી તો 1 સમજવાનો. 3 માંથી 1 બાદ કરીએ તો કેટલા આવશે? 2. 2/3. આ મારું મળશે P ઓફ A ડેશ એટલે કે 3 નો ગુણક નો એવી સંખ્યા. બરાબર. ચાલો હવે આપણે કરીએ છીએ એનો ત્રીજો પ્રશ્ન. ચાલો હવે આપણે ધારીશું બી. આપણે કીધું 4 ની ગુણક હોય તો અહીં લખશું પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક હોય તે ઘટના. ચાલો 4 ની ગુણક હોય એ ઘટના, તો એના સાનુકૂળ પરિણામો એમ 4 ના ઘડિયામાં આવતો 1 થી 120 માં 4 8 12 ડોટ 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 કેટલી છેલ્લી સંખ્યા? તો કે 120. બરાબર. ચાલો
120 એને ભાગ્યા 4 કરવાના એટલે કેટલી સંખ્યા આવશે? 30. 4, 8, 12 ડોટ 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 કરો ને 120 સુધી ગણો એટલે 30 સંખ્યા થાય. બાકી આંગળીના વેઢે ગણવા બેસો તો કદાચ સમય વધુ જોશે, પણ છેલ્લી સંખ્યા એને ભાગ્યા પહેલી સંખ્યા 30 સંખ્યા એવી હશે જે 4 ના ગુણકની હોય. તેથી P of B બરાબર m/n એટલે કે m 30 છે, ઓકે, n 120 છે, 0 0 જાય 3 4 12 એટલે કે 1/4. હવે એમાં જ મારો ચોથો પ્રશ્ન છે. 4 ની ગુણક ન હોય, જો 4 ની ગુણક હોય તો b, 4 ની ગુણક ન હોય તો b ડેશ. બરાબર, તો લખી શકાય પસંદ કરેલી સંખ્યા 4 ની ગુણક ન હોય તે ઘટના. ઓકે, ચાલો હવે એના સાનુકૂળ પરિણામ કેવું અહીંયા આવશે નહીં, કારણ કે બી અને બી ડેશ બંને નિવારક ઘટના છે, બંનેનો સરવાળો એક થાય. તો જે બે નિવારક ઘટનાનો સરવાળો એક થાય તેમાં એક વસ્તુ મળે, પી ઓફ બી ડેશ મને મળે 1 માઇનસ પી ઓફ બી. આ હવે તમને આગળના વસ્તુ પરથી ખ્યાલ આવી ગયો હશે, બરાબર? એટલે આમાં હવે ડીપમાં નહીં સમજીએ. 1 માઇનસ પી ઓફ બી કેટલું છે? તો કે 1/4. બંનેનો ચોકડી ગુણાકાર 4 1 4 માઇનસ 1/4. 4 માંથી 1 બાદ કરીએ તો 3. 3/4 પી ઓફ બી ડેશ. રેડી? ચાલો લાસ્ટ વન, છેલ્લો એક એની અંદર. હવે એમાં જે પ્રશ્ન છે એવો કંઈક છે, 3 અને 4 બંનેની ગુણક હોય તેની સંભાવના. આપણે યાદ કરીએ 3 ની ગુણક એટલે મેં શું ધાર્યું હતું? તો કે 1. 4 ની ગુણક હોય એના બરાબર શું ધાર્યું હતું? તો કે b. હવે વચ્ચે અન્ય છે એટલે શું સમજવાનું? છેદ. તો અહીં આવું આવશે a/b. અહીં લખી શકીએ આપણે એવું વાક્ય, પસંદ કરેલી સંખ્યા, પસંદ કરેલી સંખ્યા 3 અને 4 એમ બંનેની ગુણક હોય તે ઘટના. બરાબર? ચાલો હવે બંનેની ગુણક હોય એ ઘટના તરીકે આપણે શું લઈ શકીએ? ધ્યાન રાખજો ખાસ, ડાયરેક્ટ તમને શીખવાડું છું. 3 અને 4 અને કીધું તો પેલા આ બેનો ગુણાકાર 3 4 12 એટલે કે 12 ની ગુણક સમજવાની. 3 4 12 12 ની ગુણક બીજી રીતે હમણાં શીખવાડું છું, જોજો. પેલા લખી લઈએ 12 ની ગુણક એટલે 12 24 ડોટ 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 ડોટ. છેલ્લી સંખ્યા પણ 12 ની ગુણક છે જ, 120/12 કરવાનું. આપણા સાનુકૂળ પરિણામ થયા. બીજી કઈ રીતે? અહીં લખ્યું છે a/b. a અને b માં સરખું હોય તો તમે એના સભ્ય અહીં લખ્યા છે ને, અહીંયા ગણ એના સભ્ય લખ્યા છે ને a, અને અહીંયા ગણ b ના સભ્ય લખ્યા છે ને એ બે. એ બે માં સરખું શું છે? તો પેલેલી સંખ્યા જ બહાર આવશે, તમે જોઈ શકો છો. બરાબર? તો એના ઉપરથી તમને ખ્યાલ આવશે કે મારે કઈ લેવાની છે. પણ અહીં અને કીધું છે એટલે તમે ગુણાકાર લઈ શકશો. છેલ્લી સંખ્યા એને ભાગ્યા પહેલી સંખ્યા 120/12 કેટલા થશે? તો કે 10. તેથી P of a/b બરાબર m/n. m કેટલા છે અહીંયા? 10. n કેટલા છે? 120. 0 0 જાય તો કે 1/12. તો વિદ્યાર્થી મિત્રો અહીં 5મો દાખલો ફિનિશ થાય છે. હવે શરૂ કરીએ છીએ દાખલા નંબર 6. તો સૌપ્રથમ આપણે દાખલા નંબર 6 ની રકમ જોઈએ. દાખલા નંબર 6 ની રકમ આ રીતે છે. રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોના ઉપયોગથી બનતી તમામ ગોઠવણીઓમાં r પ્રથમ અને m અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના શોધો. ઓકે, હવે પેલા જોઈ લે કે આના જેવું જ ઉદાહરણ નંબર 13 છે. આ દાખલો કરશો એટલે ઉદાહરણ 13 પણ તમને આવડી જશે.
આના જેવું જ ઉદાહરણ 13 છે. તો હવે પહેલા આપણે આ દાખલાને સમજીએ અને પ્રયત્ન કરીએ. હવે આ અક્ષરોનો છે ને આડાવડા ગોઠવવાના છે, આને અહીંયા આને અહીંયા આને અહીંયા ગમે એમ કરીને. કુલ કેટલી રીતે ગોઠવી શકાય? તો કે 1 2 3 4 5 6 ગોઠવવાનું કીધું છે એટલે પી આવશે. 6p6 પસંદગીનું કીધું હોત ને તો 6c6, પણ ગોઠવણી એટલે 6p6. 6 છે ને ગોઠવવાનું થાય તો, પણ 6 ને નથી ગોઠવવાના મિત્રો. અહીં કીધું છે આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાને. તો 6 છે ને ગોઠવવાના છે. એને શું કહેવાય? એને આપણે કુલ પરિણામ કહેવાય. તો હું અહીં લખીશ મારા માટે કુલ પરિણામ n બરાબર 6 અક્ષર છે, 1 2 3 4 5 અને 6 ગોઠવવાના છે એટલે પી. 11મું ધોરણ યાદ આવતું છે. ક્રમચય સંચય દ્વિપદી વિસ્તરણ એટલે કે ક્રમચયનો એટલે ગોઠવણી એટલે એનો પી. 6 અક્ષરને ગોઠવી દેવાના. 6p6 6p6 અહીં કેટલા થશે? 6 ફેક્ટર. 6 ફેક્ટર એટલે 6 5 4 3 2 1 બરાબર છે. તો 6 ફેક્ટર એટલે અહીંયા એનો જવાબ આવશે 720. બરાબર. ચાલો કુલ પરિણામ મળી ગયા. હવે જે મારો પ્રશ્ન છે ને એને ઘટના તરીકે ધારી લેવાનું. ચાલો આપણે એ ઘટના પહેલા ધારી લઈએ અને પછી સમજીએ. પહેલા લખી લઈએ એ બરાબર. અહીંયા આપણે લખી શકશું એ બરાબર કે ગોઠવણીમાં આર પ્રથમ અને એમ અંતિમ સ્થાન પર આવે તે ઘટના. બરાબર. હવે કુલ 6 અક્ષર છે આપણી પાસે. એમાં આર ગોઠવાઈ ગયો. સમજજો મને ખાસ. આર ક્યાં ગોઠવવાનો? પ્રથમ જ. તમારે ગોઠવવાનો જ નથી. આ લોકોએ ગોઠવીને આપ્યું. પ્રથમ જ આવવો જોઈએ. એમ ક્યાં આવવો જોઈએ? અંતિમ જ આવવો જોઈએ. તો આ બે તો અક્ષર ગોઠવાઈ ગયા છે. કુલ 6 છે. હવે તમારે ગોઠવવાના કેટલા છે? 4 અક્ષર ગોઠવવાના રહ્યા છે. તો એ 4 અક્ષર ગોઠવવાના સાનુકૂળ પરિણામ કઈ રીતે થાય? એમ બરાબર. ચાલો આર તો ગોઠવાઈ જ ગયો છે પહેલા સ્થાને, એટલે એનું એક જ ગોઠવણી થાય. વચ્ચેના 4 અક્ષર ગોઠવવાના એટલે 4 અક્ષર ગોઠવવાના 4p4 એમાંય ગોઠવાઈ ગયું. એની ગોઠવણી પ્રકાર એક જ થાય. આ એક અને આ એક તમને સમજાઈ જવો જોઈએ. આર અને એમનો છે એક જ રીતે ગોઠવવાનો. પ્રથમ એટલે પ્રથમ, દ્વિતીય નહીં જ. એમ અંતિમ એટલે અંતિમ જ. એના આગળના સ્થાને કે બીજે ક્યાંય પણ સ્થાને નહીં. તો એ બે સિવાય કેટલા અક્ષર આમાં વધે છે? તો કે 4. 4p4 એના આડાવડો ગોઠવી શકાય છે. તો આમ લખાય. આ એક એમને 4p4 એટલે કે 4 ફેક્ટર. એક સ્ટેપ આપણે વધારે છે ને ડાયરેક્ટ લખી શકીએ 1. 4 ફેક્ટર એટલે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1. 4 3 12, 12 દુ 24, 24 એકુ 24. એટલા માટે આનો જવાબ આવશે 24. તમારી સંભાવના એનું સૂત્ર શું થશે? તેથી પી ઓફ એ બરાબર m અપોન n. m એટલે 24, n એટલે 720. છેદ ઉડે છે. 24 તેરી 72, 24 3 અને આ શૂન્ય તો છે 1/30. તો મિત્રો અહીં છઠ્ઠો દાખલો થયો. હવે આપણે 7મો દાખલો સમજીએ. દાખલા નંબર 7 ની રકમ. ઓરેન્જ શબ્દના બધા અક્ષરોથી બનતી તમામ ગોઠવણીઓમાં સ્વર પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તેની સંભાવના શોધો. ઓકે. પહેલા તો કુલ પરિણામ ગોઠવણી કીધી છે એટલે પી આવશે. ક્રમચય અહીંયા છે. હા, પહેલા સમજી લઈએ. કાના જેવું જ ઉદાહરણ નંબર 14 છે. 7મો દાખલો કરશો એટલે તમને ઉદાહરણ નંબર 14 પણ આવડી જશે. બરાબર. 20-19 નો ફેરફાર નાનો મોટો હોઈ શકે છે, બાકી થશે એ રીતે દાખલો જ. એટલે કે ઉદાહરણ નંબર 14 ની સેમ ટુ સેમ હશે. ચાલો અહીંયા આપણે પહેલા લખીએ છીએ કુલ પરિણામ. કુલ પરિણામ એટલે કે કેટલા છે? 1 2 3 4 5 6. 6 અક્ષર આડાવડા ગોઠવવાના એટલે 6p6. 6p6 એટલે કેટલા થશે કુલ પરિણામ? તો કે 6 ફેક્ટર એટલે કે 720. 6 થી 6 આંકડા 6 5 4 3 2 1 એનો ગુણાકાર એટલે 720. હવે અમારે સાનુકૂળ પરિણામ જે જોઈ છે ઘટના એ ધારી લઈ જે આપણે શોધવું છે એના બરાબર ઘટના એમ. ગોઠવણીમાં સ્વર. હવે મારી પાસે સ્વર ક્યાં છે? હું કાઉન્સમાં લખું તમને સમજાય એટલા માટે.
સ્વર તો 5 હોય એબીસીડી માં 26 અક્ષરમાંથી એ ઈ આઈ ઓ યુ, એ ઈ આઈ ઓ યુ. અહીંયા ક્યાં છે? ઓ, એ અને ઈ. કૌંસમાં લખું તમને સમજાય. ઓ, એ અને ઈ. આ સ્વર ક્યાં આવવા જોઈએ? તો કે પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાન પર આવે તે ઘટના. બરાબર. ચાલો હવેના સાનુકૂળ પરિણામ ગોતવા. બહુ શાંતિથી સમજીને આપણે પ્રયત્ન કરીએ. મારી પાસે કોઈ પણ અક્ષરનું લઈ જાઓ, 6 સ્થાનમાં ગોઠવા. 1 2 3 4 5 6. ઈને હું અહીં લઈ જઈ શકું, અથવા અહીં લઈ જઈ શકું, અથવા અહીંયા. કોઈ પણ અક્ષર 6 સ્થાનમાં ગોઠવી શકું, 1 થી 6 માં. પણ સ્વર 3 અક્ષર છે એને ગોઠવવાના સ્થાન ફિક્સ જ છે, પહેલા, ત્રીજા અને છઠ્ઠા સ્થાને. દાખલા તરીકે હું એમ કહું છું, ઓ ને પહેલા સ્થાને ગોઠવો તો એને ત્રીજા સ્થાને અને ઈને છઠ્ઠા સ્થાને, અથવા ઈને પહેલા સ્થાને ગોઠવો તો ઓ કે એ બેમાંથી એકને ત્રીજા સ્થાને ને એકને છઠ્ઠા સ્થાને. તો અક્ષર કેટલા છે? 3. એને ગોઠવવાના સ્થાન પણ કેટલા છે? 3. અક્ષર કેટલા છે? 3. એને ગોઠવવાના સ્થાન કેટલા છે? 3. અને હવે બીજા કેટલા અક્ષર વધ્યા? કુલ 6 છે, બાકીના આર એન્ડ જી 3 વધ્યા. એના સ્થાને 3 જ છે. જુઓ, આર ને અહીં લઈ જઈ શકો, અહીંયા તો લઈ જ નહીં જાય, કારણ કે ત્રીજા સ્થાને તો સ્વર જ આવવું જોઈએ. તો આ જે સ્થાન છે એ સ્થાન ઉપર આડાવડા, જી ને અહીંયા અને અહીંયા, તો બીજા, ચોથા અને પાંચમા સ્થાને. તો એ બાકીના અક્ષર 3 વધ્યા અને એને ગોઠવવાના સ્થાન પણ 3. ફરીથી 3 સ્વર, એને સ્થાન ગોઠવવાના 3. અને બોલવાની જરૂરિયાત પડે એટલે મારે ગુણ્યા લખવું પડે. હજી એક વખત આપણે યાદ દેવડાવવું, જો મારે અથવા બોલવાની જરૂરિયાત પડે તો યોગ કરવાનો, એટલે કે કદાચ ત્યાં સરવાળો કરવો પડે. જ્યાં મારે અને બોલવાની જરૂરિયાત પડે ત્યાં મારે છેદ કરવાનો, એટલે કે મારે ગુણ્યા કરવાની જરૂરિયાત પડે. તો મારે આમ જ બોલવું પડે ને, 3 સ્વરને ગોઠવો અને 3 વ્યંજનને, એટલે કે બાકીના અક્ષરોને ગોઠવણી કરો. અને બોલવું પડે એટલે ગુણ્યા આવશે. 3p3 ગુણ્યા 3p3, એટલે કે 3p3 એટલે 3 ફેક્ટર, 3p3 એટલે 3 ફેક્ટર, 3 ફેક્ટર એટલે 3 થી 3 આંકડા એમ. ચાલો 3 ફેક્ટર એટલે 3 2 1 એટલે 6, 3 2 1 એટલે 6, 36 થશે. ચાલો હવે એની સંભાવના, એટલે કે p ઓફ a એને બરાબર m અપોન n, એટલે કે 36 છેદમાં 720, 36 દુ 72, એટલે 1 છેદમાં 20 થશે. 1 છેદમાં 20. ચલો રેડી. આ આપણો જવાબ કહેવાશે. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 8. તો સૌપ્રથમ આપણે જોઈએ દાખલા નંબર 8 ની રકમ. દાખલા નંબર 8. એક કુટુંબના 5 સભ્યો, પતિ, પત્ની અને તેમના 3 બાળકો. થઈ ગયા 5. ફેમિલી ફોટો માટે એક હારમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે, એક લાઈનની અંદર ગોઠવાય છે. ગોઠવાય છે એટલે પી આવશે. પતિ પત્ની એક સાથે જ બેઠક લે તેની સંભાવના. ઓકે, હવે મારી એક ભૂલ છે કે અહીંયા ઉદાહરણ 14 છે ને એ આ 7મા દાખલા જેવું નથી, પણ આ દાખલા જેવું છે, થોડોક ફેરફાર છે. બરાબર. ઉદાહરણ 14 આના જેવું નથી, ઉદાહરણ 14 આના જેવું છે, દાખલા નંબર 8 જેવું. એક કુટુંબના 5 સભ્યો છે, તો પહેલા વહેલા તો કુલ પરિણામ, કુલ પરિણામ એટલે n. ચાલો હવે 5 સભ્યો હોય તો 5p5, 5p5 એટલે 5 ફેક્ટર, 5 ફેક્ટર એટલે 120 રીતે જુદી જુદી રીતે ગોઠવી શકાય. કુલ પરિણામ 120. 5 સભ્યો એટલે ગોઠવવાના પ્રકાર, ગોઠવણી એટલે p. પણ કઈ રીતે ગોઠવવાના છે એને આપણે એ કહેવું પડે. એ ઘટનાને આપણે એ કહીએ. એ બરાબર. ચાલો ગોઠવવું કે કઈ રીતે છે? પતિ પત્ની એક સાથે બેઠક લે તે ઘટના. પતિ પત્ની એક સાથે જ બેઠક લે તે ઘટના. હવે મારી પાસે દાખલા તરીકે 5 બેઠક છે.
તમે પરીક્ષાની ટેસ્ટને તો દોરી શકો છો, અને દોર્યા વિના તમને ખ્યાલ આવતો હોય તો પણ તમે કરી શકશો. આ 5 છે. હવે બાળકો 3 ગમે ત્યાં બેસી શકશે, પણ પતિ પત્ની જ્યાં બેસવાનું ત્યાં બંને સાથે. જો પત્નીને અહીં બેસે તો પતિ અહીંયા, અથવા પતિ અહીંયા તો પત્ની અહીંયા, પતિ અહીંયા છે તો પત્ની અહીંયા, અથવા પતિ અહીંયા હોય તો પત્ની અહીંયા પણ ચાલે. બે સાથે જ કહેવાય. ગમે તે બે જગ્યાએ તમે ગોઠવી શકશો. દાખલા તરીકે માની લો હું અહીં પતિ અહીં ગોઠવું છું, તો પત્ની અહીંયા જ બેસાડવી પડશે. પછી બાળક એક અહીંયા, બે અહીંયા, 3 એને પણ આડાવડે ગોઠવી શકશો. પણ આ બે છે એ જુગલ જોડી છે. આપણે હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે 7 ફેરા ફર્યા છે, એને જુદા પાડશો નહીં. બરાબર? એ દોસ્તી હમ નહીં છોડેગે દમ મગર તેરા સાથ નહીં છોડેગે. પતિ પત્નીને સાથે જ રાખવાના છે. તો હવે સાથે આમે રાખે કે હા એવું બની શકે, પતિને અહીં બેસાડો, પત્નીને અહીંયા, તો એ સાથે જ કહેવાય ને. તો હવે જોજો એના સાનુકૂળ પરિણામો. પતિ અને પત્ની બે છે, બેને ગોઠવવાના સ્થાન આ રીતે ગોઠવીએ કે આ રીતે ગોઠવીએ કે, એટલે એનો બગડો કરું છું. આ બગડો એનો છે. પતિ પત્ની અથવા પત્ની પતિ, આ બે થઈ ગયું. હવે સમજો ખાસ, બરાબર, કે હવે આ જે બે છે અહીંયા રાખવું, આ બે માં રાખવું, આ બે રાખવું, ગમે તે જ્યાં રાખવું ત્યાં આ જોટો છે ને હારે ચાલ, એટલું યાદ રાખ. જેને સાથે રાખવાનું કે ને, હવે એને એક જ સમજવાનું. બરાબર? એ એક જ છે. એક ઈ અને આ 3 બાળકો, ટોટલ 4 હવે સમજવાના, 5 નહીં, 4 જ. કારણ કે આ બેને સાથે જ્યાં જશે ત્યાં સાથે જ જશે એ જોટો. તો હવે તમારે 4 જ સમજવાના. ગોઠવને કેટલા સમજવાના? 4. એટલે 4P4. સમજાઈ ગયું ને? સાથે એમ કીધું 3 બાળકોને સાથે રહેતું. 3 ને ગોઠવવાના પ્રકાર કેટલા? તો કે 3P3. અહીંયા એવું લખત, એટલે 6 રીતે ગોઠવી. એ 3 ને પછી જોટો સમજત, એક જ સમજત, અને 2 અને 3 ટોટલ 3 વ્યક્તિ સમજત. એ 3 ને તો એક જ સમજત આપણે. આ બેને ગોઠવવાના 2 પ્રકાર, એક આમ ને એક આમ. એટલે આ બગડો એનો છે. એ બેને એક સમજીએ અને 3 એટલે 4. આ 2 4P4 એટલે 4 ફેક્ટર. 4 ફેક્ટર એટલે 4 3 2 1. 4 3 12, 12 દુ 24, 24 અને 24 દુ 48. તમારી સંભાવના. તેથી P ઓફ A બરાબર M/N, એટલે કે 48 ના છેદમાં 120. અહીંયા છેદ ઉડે છે આપણે, તો કે હા 24 વડે ભાગ આલે છે. 24 દુ 48 અને 24 પંચા 120. 2 ના છેદમાં 5 એ આપણા આ દાખલાનો જવાબ થશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો લેક્ચરની અંદર અહીં સુધી રાખીએ છીએ. નેક્સ્ટ દાખલાની અંદર આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું.